જણાવ્યું કે અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ બેનર લઈને વિરોધ કરતા ભવનની બહાર જોઈ શકાય છે। આપ જોઈ શકો છો કે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસના જે કોઈ નેતાઓ છે તમામ લોકો પહોંચ્યા છે, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। મોંઘવારીને લઈને ખાસ બજેટ પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અમિત ચાવડા સહિતના નેતાઓ જોઈ શકાય છે કે જેઓ અલગ અલગ લખાણ સાથે પહોંચ્યા છે, બેનર સાથે પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। આ તરફ ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આપને જણાવીએ કે બજેટનું કદ આશરે 3.30 લાખ કરોડ રૂપિયાનું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કનુ દેસાઈએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ વખતનું બજેટ મોટું બજેટ હશે, તમામ લોકો માટેનું બજેટ હશે, સર્વગ્રાહી બજેટ હોવાની વાત પણ તેઓ જણાવી રહ્યા છે। એક તરફ વિપક્ષનો વિરોધ, બીજી તરફ ગુજરાતની જનતાને સરકાર પાસે સ્વાભાવિક ઘણી બધી આશા અપેક્ષાઓ છે। 3.30 લાખ કરોડ રૂપિયાનું બજેટનું કદ હશે તેવી પણ શક્યતાઓ અને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે આ બજેટમાં અને આ તમામ બાબતોને વિચારીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। મંત્રી કનુ દેસાઈ બજેટ લઈને પહોંચે તેની પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યો જે છે અમિત ચાવડા જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે, અહીંયા પોસ્ટરો સાથે અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે। તમામ સરકારી ખાલી જગ્યાઓમાં કાયમી ભરતી કરો, સાથે ગૃહિણીઓને જે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત હોય, સાથે જે કોંગ્રેસ મુદ્દા ઉઠાવી રહી છે, ખેડૂતોની વાત હોય, બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, તે સ્લોગન સાથે અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના જે ધારાસભ્યો જે છે, કોંગ્રેસી ધારાસભ્ય જ્ઞાનીબેન જે છે તેઓ વિધાનસભા પહોંચ્યા છે અને એક વિરોધ અહીંયા રજૂ કરી રહ્યા છે અને સીધી રીતે માંગ કરી રહ્યા છે કે આ જે લોકોની માંગ છે, લોકોના પ્રશ્નો જે છે તે પ્રશ્નોને લઈને એક નિરાકરણ આવે અને આ બાબતે આ સીધી રીતે આ વિધાનસભા સત્રની પહેલા જે છે આ રજૂઆત જે છે તે અહીંયા જોવા મળી રહી છે। અહીંયા ધારાસભ્યો સાથે વાત કરીશું। આપ અહીંયા જોઈ શકાય છે કે આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। આ આજનો વિરોધ શું છે? આજનું જે બજેટ સત્ર રજૂ કરવાનું છે એમાં અમારી માંગ છે કે ગેસનો બાટલો છે 450 રૂપિયામાં લોકોને આપવો જોઈએ, લોકોની ભરતી કરવી જોઈએ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવી જોઈએ, સરકારી નોકરી આપવી જોઈએ, ખેડૂતોની દેવું માફ કરવું જોઈએ, બેરોજગારી છે એમાં લોકોને રોજગારી આપવી જોઈએ, માછીમારોને સબસિડી આપવી જોઈએ। આવા અન્ય પ્રશ્નો સાથે બજેટમાં આ સમાવેશ કરવો જોઈએ, એના માટે તેને વિરોધ રજૂ થાય એ પહેલા વિરોધ પ્રદર્શન લડત જ્યાં સુધી અત્યારે તો અમે સરકાર સુધી અમારી વાત પહોંચે અને આ બજેટમાં જો સમાવેશ ન કર્યો હોય તો આ બધું સમાવેશ કરવામાં આવે। એટલે બજેટમાં સમાવેશ જે વસ્તુ ના હોય તે સમાવેશ કરવામાં આવે તેવી અહીંયા માંગ છે આ ધારાસભ્યોની, કોંગ્રેસની અને આ જ માંગને લઈને, લોકોના પ્રશ્નોને લઈને જે છે તેઓ અહીંયા વિરોધ કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે। અહીંયા અમિત ચાવડાનું લાઈવ સંબોધન જે છે તે પણ સાંભળીશું। સરકારનું આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 2022ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે, પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગાડી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે। એમાં